વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વોર્ડ નંબર 1ના ભાજપ ચૂંટણી કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી ચૂંટણી જીત માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। વોર્ડ 1 ભાજપ માટે કઠિન માનવામાં આવે છે। અહીં સતત 2 ટર્મથી કોંગ્રેસી પેનલ જીતી આવી છે, ત્યારે હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને જે કાર્યકર્તાઓ છે તેઓમાં ઉત્સાહ ભર્યો હતો। કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ। ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટકોરીઓને તો નહીં જ છો। ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂફી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં અનોખા રાજકીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ જાણીતા ગાયકો અને સોશિયલ મીડિયા સ્ટાર્સે ટિકિટ મળતા ચર્ચા ઊભી થઈ છે, ત્યારે બીજી તરફ શાહપુર વોર્ડમાં કોંગ્રેસે ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજગાર કરતી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવ્યા છે। આશાબેન છેલ્લા 20 વર્ષથી ગુજરી બજારમાં જૂની નવી વસ્તુઓનું વેચાણ કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે અને એ જ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે। ફોર્મ ભર્યા બાદ બીજા જ દિવસે તેમણે ચૂંટણી પ્રચાર છોડીને રાબેતા મુજબ પોતાના કામમાં હાજરી આપી હતી। આ દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેઓ મોટી નેતા બને તો પણ પોતાનું કામ નહીં છોડે, કારણ કે ગુજરી બજાર જ તેમની જીવાદોરી છે। શાહપુર વોર્ડમાં દેવી પૂજક સમાજના અંદાજે 15,000 મતદારો હોવાથી આ બેઠક પર સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। આશાબેન દંતાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને તેમના પતિ ગોપાલ દંતાણી તથા કાર્યકર્તાઓ સાથે ચૂંટણી મેદાનમાં સક્રિય છે। અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી પાથરણા બજાર એટલે રવિવારી અને ગુજરી બજાર એ સમગ્ર ભારતમાં તેના અનવીન વસ્તુઓના વેચાણ માટે પ્રસિદ્ધ છે, પરંતુ આજે આ ચર્ચાસ્પદ એટલા માટે બની છે કે આજે અહીં વર્ષોથી પાથરણાનું કામ કરતા આશાબેન અને ગોપાલભાઈ, આશાબેનના જે કહી શકાય કે તેઓને કોંગ્રેસ પાર્ટીએ શાહપુરની અંદર ટિકિટ આપી છે અને તેઓ આજે ઉમેદવાર છે, તેમ છતાં પણ આજે તે પોતાની રોજગારી માટે આજે પણ રવિવારી છે, ગઈકાલે ફોર્મ ભર્યું અને આજે પણ અહીં પોતાનું જે રાબેતા મુજબ કામ છે તે અહીં કરી રહ્યા છે। જોડાયા છે આશાબેન અને તેમના જે પતિ છે ગોપાલભાઈ। આશાબેન, કેટલા વર્ષથી આ કામ છે તમે અહીં કરી રહ્યા છો? શરૂઆત થઈ છે, આપે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી પણ ગઈકાલે નોંધાવી છે, કેટલા વર્ષથી આપણે ગુજરી બજારમાં કામ કરી રહ્યા છો અહીં અને શું કામ કરી રહ્યા છો? 25 વર્ષથી અમે ભંગાર આઈટમ લાવીએ, કોઈ નવી પણ થોડી આઈટમ લાવીએ, એ અમે ગુજરી બજારમાં વેચવા આવીએ। 25 વર્ષથી મારો આ બિઝનેસ, ભલે હું નેતા બનું તો ભલે હું મોટી સાંસદ બનું, પણ મારો જે રોજગાર છે ને એ જ મારા માટે મોટો છે। હા, તમે મોટી વાત કરી કે હું સાંસદ બનું કે કોઈ મોટી નેતા બનું, પણ મારી જવાબદારી, મારી રોજગારી આ છે, એટલે આ રોજગારીને હું નિભાવી રહી છું। કેટલા વર્ષ થયા આની અંદર આ બિઝનેસમાં? કેટલો સંતોષ મળે છે આ કામ કરીને? બહુ જ સંતોષ મળે છે, મને શાંતિ લાગે છે ને બહુ સારું। જે મને લાખોમાં કરોડોમાં આનંદ નથી આવતો, એ મને 10-20માં જ આનંદ આવે છે। પરંતુ બેન, ગઈકાલે તો ઉમેદવારી પત્ર ભરી દીધું અને આજે જ પાછા પોતાની કામ ઉપર ચડી ગયા? આજે અમે કામ ઉપર ચડી ગયા, કેમ કે અમારે અઠવાડિયામાં એક જ વાર અમારા ધંધો આવે છે, એટલે અમારે કરવો જરૂરી છે। એટલે આવું કઈ સપને વિચાર કર્યું હતું? ગોપાલભાઈ પણ તમારા હસને હું પૂછીશ, પણ તમને પણ પૂછી લઉં, તમે હસી રહ્યા, તમે સપને વિચાર કર્યું કે તમને કોઈ ટિકિટ રાજકીય રીતે મળે, એ પાથરણાનું કામ કરતા હોય, રવિવારી ગુજરી બજારમાં આવતા હોય અને એ ટિકિટ મળે? ના, નતું વિચારી। ગોપાલભાઈ, આ બધું થોડા નજીક આવો। તમારા પત્નીને ટિકિટ મળી છે, તમારા પતિ વર્ષોથી તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છો, કલ્પના હતી કે તમારા વાઇફને આ ટિકિટ મળે આ રીતે? ના, મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે મને કોંગ્રેસ પાર્ટી તરફથી મને મારા વાઇફને ટિકિટ મળશે। હું પહેલું તો મારા એક્સ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન સાહેબને
ખૂબ ખૂબ અભિનંદન, એમનો આભાર વ્યક્ત કરું અને મારી કોંગ્રેસ પાર્ટીને પણ ખૂબ ખૂબ આભાર કે એમને મારા પર વિશ્વાસ રાખ્યો, ગરીબ માણસોને આગળ આવવાનો એક તક આપ્યો, તે બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. એકચ્યુઅલી અમે શું છે કે અમે દેવી પૂજક સમાજમાંથી આવીએ છીએ અને અમારે જે આ છેલ્લો રવિવાર દેવી પૂજક સમાજનો કોઠાનો રક્ષા માતાનો, તો તેમાં કરોડો દેવી પૂજક સમાજને અત્યારે અમારે ત્યાં આગળ મોટો ઉત્સાહ અને ત્યાં દર્શન કરવા જતા રહ્યા. અમારે કોઈ દેવી પૂજક સમાજ અમારા શાહપુર વિસ્તારમાં અત્યારે કોઈ એક બી પબ્લિક જોવા નહીં મળે, એટલા માટે અમે અહીં આ બિઝનેસ કરવા અમે કે આપણે બપોર અડધા રવિવાર ભરીને પછી આપણે બી અમારે બી જવાનું જ છે દર્શન કરવા માતાજીના કોઠા. આશાબેન, લોકોની આશા તમારી સાથે જોડાયેલી રહેશે ખરા કે આશાબેનને આપણે મત આપીએ, આશાબેન અમારા કામ કરશે? હવે કરશે, કેમ કે અમે કોઈના કોઈ દિવસ નડ્યા જ નથી અને અમાને બી વિશ્વાસ છે કે લોકો અમને ફૂલ સપોર્ટ કરશે. કદાચ હું સાંસદ પણ બનું, મોટી નેતા પણ બનું, પણ હું મારું આ કામ છે હું ક્યારેય નહીં છોડું. આ એક લોકશાહીની નિશાની છે અને રાજકીય પક્ષો પણ ક્યાંક ને ક્યાંક મોટા સોશિયલ ઇન્ફ્લુએન્સર કહી શકાય, મોટા સ્ટાર છે, તે ચૂંટીને મેદાનમાં છે, પરંતુ એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓ પણ આ લોકશાહીના પર્વ એ ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે. એ જ આ ભારતની લોકશાહી છે અને સાથે જ એ કહી શકાય કે જોવાનું રહે છે કે આશાબેનને લોકો, જનતા છે કેટલો મત આપે છે, જનતા કેટલો વિશ્વાસ રાખે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ રીડ, અમદાવાદ. આણંદના નડિયાદમાં ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. કડી પાલિકામાં ભાજપના ઐતિહાસિક દબદબા વિશે વાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કડીમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે. આ વખતે પણ કુલ 36માંથી 22 બેઠકો પર કોંગ્રેસ વિપક્ષ કે અન્ય કોઈ પક્ષે ફોર્મ જ ન ભરતા ભાજપના ઉમેદવારો ઔપચારિક રીતે બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. બાકી રહેલી બેઠકો પર ફોર્મ ભરનાર અપક્ષ ઉમેદવારોને પણ સમજાવીને ફોર્મ ચકાસણી પહેલા તેમના ફોર્મ પાછા ખેંચાવવા માટે સ્થાનિક સંગઠન દ્વારા પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે. કે વિપક્ષ કે અપક્ષ બીજા કોઈ પણ પક્ષના કોઈ ફોર્મ ભરાયા નથી, એટલે અમારા 22 ઉમેદવારો એ ઔપચારિક રીતે અનૌપચારિક રીતે બિનહરીફ થઈ ચૂક્યા છે. હવે ફોર્મની ચકાસણી પૂર્ણ થશે એટલે ચૂંટણી અધિકારી દ્વારા કાયદેસર રીતે, સત્તાવાર રીતે અમારા 22 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલા પાછા ખેંચાવીશું. સમાચાર જામનગરમાંથી ભાજપનું સંકલ્પ સંમેલન કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના જામનગર મહાનગરના 64 ઉમેદવારોએ શપથ લીધા. સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શપથ લેવડાવ્યા. ભાજપમાં ટિકિટી ખેંચતાણ અને અસંતોષ વચ્ચે ચૂંટણી પ્રચારમાં નીરસતા જોવા મળી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું કે ટિકિટ આપવામાં ક્યાંક ક્ષતિ રહી હશે. સવારે 8:30 કલાકે બોલાવાયેલા ઉમેદવારો મોડે સુધી દેખાયા નહીં. કલાક બાદ કાર્યક્રમ શરૂ કરાયો. જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો. એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો. તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનનીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. નડિયાદ તાલુકા પંચાયતે આગામી ચૂંટણી પૂર્વે જ ભાજપાની જીતનો ભવ્ય પ્રારંભ થયો છે. નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીયો. તાલુકાની 3 બેઠક બિનહરીફ થઈ. નડિયાદ વિધાનસભાની ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ, નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી સામે વિરોધ પક્ષના કોઈ ફોર્મ જ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. બીજી તરફ મહુધા વિધાનસભા હેઠળ આવતી નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. ચલાલી સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન સોઢા પણ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ ઐતિહાસિક સફળતા બદલ નડિયાદના ધારાસભ્ય બંને વિજેતા ઉમેદવારોને શુભકામના પાઠવતા જણાવ્યું કે આ જીત વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. અને આ વખતે બિનહરીફ સીટો જીતવાનો આ ક્રમ ચાલુ થયો છે અને હું માનું છું કે તાલુકા પંચાયતની અંદર 4 થી 5 સીટો બિનહરીફ થવા જઈ રહી છે અને આજે
આ પહેલી 2 સીટો મેં જે કહી એ પ્રમાણે એક ભૂમેલ અને નરસંડા આ 2 સીટ બિનહરીફ જાહેર થઈ છે. નક્કી થઈ ગયું કે મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકાની અંદર આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. આજે કોંગ્રેસ એક બી ઉમેદવાર ઊભું કરી ના શકી એટલે નક્કી થયું છે કે આજે અમારા નડિયાદ તાલુકાની અંદર મહુધા વિધાનસભાની 15 સીટોનું આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કકડાટ સામે આવ્યો. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થયેલી આ બબાલ દરમિયાન મીટિંગમાં જ બંને નેતાઓ સામસામે આવી જતા અન્ય કાર્યકરોમાં પણ ચકચાર મચી. અંતે શહેર પ્રમુખ મનોજ જોશીએ હસ્તક્ષેપ કરી મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું. પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહેલ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું. કોંગ્રેસમાં જોડાયા બાદ ધીરુભાઈ ગોહેલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટિકિટો ખુલ્લેઆમ વેચાણ થાય છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ હોદ્દા માટે કોંગ્રેસમાં જોડાયા નથી અને જો ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો ફોર્મ ભરવાની તારીખ પહેલા જ નિર્ણય લઈ લીધો હોત. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ધીરુભાઈ ગોહેલ વિડીયો સંદેશ દ્વારા પણ આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે એટલે 1 નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખું દેખાઈ આવ્યું છે. ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન છું. હું કોઈ લાલચી આવ્યો નથી. સમાચાર કચ્છમાંથી ગાંધીધામમાં યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપવામાં આવ્યો. અનિરુદ્ધ દવે સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું કે મેદાનમાં ઉતરીને કામ કરો, નહીં તો માઠા પરિણામ માટે તૈયાર રહો. તેમણે ગાંધીધામના તમામ ઉમેદવારોને 25 એપ્રિલ સુધીમાં દરેક બૂથના તમામ ઘરોમાં ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેવાની ડેડલાઇન આપી. આ સાથે તેમણે તાકીદ કરી કે વોર્ડના 4 ઉમેદવારો એકસાથે પ્રચારમાં નીકળવું પડશે અને જો કોઈ એકલ દોકલ ચાલશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. વધુમાં ટિકિટ વંચિત રહેલા સક્ષમ દાવેદારોનો ઉલ્લેખ કરી તેમણે સલાહ આપી હતી કે જેમને ટિકિટ નથી મળી તેમના ઘરે જઈ ચા પીજો અને તેમના અનુભવનો લાભ લેજો. જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે 3 વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે. થઈ શકે 4 નગરસેવકો સાથે રહેજો. 4 નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાં કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. આવું ક્યાંય ઊંસા તુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ.